માનીએ. ભગવાન જ્યારે આ ધરતી ઉપર સર્વ જીવોનું કલ્યાણ કરવા માટે એનો પ્રભાવ, એની શક્તિ, એનું સામર્થ્ય, એનું બળ દુર્જનોને દૂર કરવાથી માંડીને, શત્રુનો વિનાશ કરવાથી માંડીને ભગવાન આ ધરતી ઉપર બધા જ જીવોને સુખી કરવા માંગતા હોય. સવાલ એ થાય કે ભગવાન આપણા પક્ષે આવે ક્યારે? 2, 3, 4 વખત માતા કુંતી, 5 પાંડવો, બધા જ રાજમહેલના મોટા મોટા સત્તાધીશ રાજવીઓ બધા જ 2 હાથ જોડીને શ્રી કૃષ્ણ ભગવંતની પાસે માથું નમાવીને ઉભા રહી ગયા. પ્રભુ, આપ કહો તે બીજી બધી વાત સાચી, પણ જવાનું નામ લો તે ભગવાનનો ભક્ત હોય, ભગવાન જેને પ્રિય હોય, ભગવાન જેના હૃદયમાં ઉગેલા કે જન્મેલા હોય, એને બીજું બધું જ ચાલે પણ ભગવાન જાય તે. અને ત્યાં આગળ એક બહુ સરસ મજાની માર્મિક વાત કરી છે કે ભક્તની વાત ભગવાન સાંભળે ક્યારે? ભગવાનની વાત તો ભક્ત સાંભળે જ છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે તો આખી દુનિયા ચાલે જ છે, પણ ભક્તની વાત ભગવાન સાંભળે ક્યારે? અને સાંભળે તો ક્યારે સાંભળે? અને એના માટેના 3 લક્ષણ આપ્યા છે કે જે જીવ, જે ભક્ત, પ્રભુનો ભક્ત, એ ભગવાનની પાસે પોતાની અરજીની મંજૂરી કરાવે છે. તો ભક્ત કેવો હોય એના માટેનું પહેલું જ લક્ષણ બાંધ્યું છે, જેને પ્રત્યેક જીવમાં ભગવાન દેખાય ને એ જ ભગવાનનો ભગત છે. ભાઈ, આ બહુ ઊંચી ને ઊંડી વાત છે. આ બહુ માર્મિક વાત છે. આપણને તો આ વેપારી છે, આ ઘરાક છે, આ સંબંધી છે, આ ગામનો મુખી છે, આ તો ગામનો નોકર છે, આ તો આવો છે, આવો તેવો છે, આ જોનારા માણસને ક્યારેય ભગવાન મળતા નથી. ભાઈ, જેને પોતાના કુટુંબીઓ, પોતાના સ્વજનો, પોતાના મિત્રો, પોતાના સગાવાલાઓમાં પણ જેમને સ્વાર્થ સિવાય કઈ દેખાતું ન હોય, સમજો ભગવાન એના પક્ષે નથી કે નથી એના હૃદયમાં ભગવાન કદી ઉગવાના. અને જે જન્મ પામ્યા પછી ભગવાન તરફથી જો પોતાને કાંઈ ન મળે અને પોતાના તરફથી ભગવાન સુધી કાંઈ ન પહોંચે, સમજવું ભગવાનની વાતો ખાલી આપણા કાનને રાજી રાખે છે. ભાઈ, જે ભવના વખાણ, જે મનુષ્યના વખાણ ભગવાન ઠેર ઠેર શાસ્ત્રોમાં બતાવે, અને એ પામ્યા પછી જો આપણે ભગવાનને રાજી ન રાખી શકીએ, જો ભગવાન તરફથી આપણને કોઈ કૃપા કે કરુણાનો સંદેશ ન મળે, વિચારવા જેવું છે. આખરમાં આપણે કોને રાજી રાખવા માંગીએ છીએ? આખરમાં તમારા સંસારની અંદર, તમારા સંબંધોની દુનિયાની અંદર, તમારા કહેવાતા વ્યવહાર અને તહેવારની દુનિયાની અંદર, વ્યવહાર અને તહેવાર જો અંદર મહિલાને રાજી ન રાખે, અંદર મહિલાથી એ પ્રભુની સાથે જોડાઈ ન શકે, એ પ્રભુની દુનિયામાં એનું સ્થાન ન બની શકે, તો દુનિયાને રાજી રાખ્યા તો પણ શું અને ન રાખ્યા તો પણ શું? બધા જ આખો રાજસભાની શરૂઆત થાય અને એનું એ બધી જ વિજયનો યશની વરમાળા એ શ્રી કૃષ્ણને પહેરાવવામાં આવે. પહેલા કૃષ્ણની વાત સાંભળીને બધા જ ચોકન્ના થઈ ગયા. બધા જ રાજમહેલના સ્ટેજ ઉપરના બધા જ મહા સામંતો, રાજાઓ, પાંડવો, માતા કુંતી સન્ન થઈને બધા જ લડી લડીને કહેવા લાગ્યા, ભગવંત આપ જાઓ કે નહીં જાઓ. ત્યારે બેઠા બેઠા શાંતિથી વિચાર આવે ખરો કે આખરમાં આ મનુષ્ય જન્મ શું લઈને જવા માટેનો છે? આખરમાં આ દુઃખોને દૂર કરીને, સુખોને મેળવીને, બીજા કરતા વિશેષ મેળવીને, બીજા કરતા વધુ પામીને, બીજા કરતા પોતે કંઈક
ઊંચા સાચા સારાનો ભ્રમ કે ભ્રમણા રાખીને આખરમાં આપણે અહીંથી શું લઈને જવા માંગીએ છીએ ભાઈ? અને કોની જિંદગી પહેલા ક્યારે ક્યાં પૂરી થશે કોઈને ખબર ન હોવા છતાંય હજુ આપણે એવા કયા ભ્રમમાં જીવીએ છીએ કે ન જીવન જીવ્યાનો સંતોષ મળે, ન જીવન જીવતા જીવતા હાશ મળે કે શાંતિ મળે, ન જીવન જીવ્યાનો કોઈ ઊંચો મકસદ ઠરે, તો આખરમાં જીવવું તો શેના માટે છે? ત્રણ લક્ષણમાં પહેલી જ વાત બતાવી છે, એની નજરમાં પ્રત્યેક જીવ, નાનો કૂતરો હોય, બિલાડી હોય, ગાય ગધેડો હોય કે ઢોર હોય, પશુ પંખી કે પ્રાણી હોય કે માણસ હોય, જ્યાં સુધી તમને પ્રત્યેક જીવમાં ભગવાનનો અંશ નથી દેખાતો ત્યાં સુધી સમજી લેજો તમારા જીવનમાં કંઈક ને કંઈક આગળ કે પાછળ દુઃખ આવવાનું ને આવવાનું આવે. અમે મુંબઈ હતા, મુંબઈથી સુરત તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક ભાઈ મળ્યા, ગામમાંથી બહાર નીકળતા હતા અને ગાડું લઈને ભાઈ નીકળતા હતા. એનો ભાવ કેવો, અમારા અનુભવની વાત કે ત્યાં આગળ અમે નીકળતા હતા ને એ ભાઈએ કીધું કે ઓ મહાત્મા નમસ્કાર નમસ્કાર. અને અમને છે ને આ બધા જૈનો અમને પગે લાગે ને અમને એમાં કઈ નવું ન લાગે. તે તો અમને તરત જ એમ થાય કે ઠીક હવે કઈક હશે એટલે જ કર્યું હશે કંઈક. પણ અજયનો જ્યારે બહુ ભાવથી આમ હાથ જોડીને ઊંચા હાથ જોડી કે મારા ઉભા રહો કે, અને એનું ગાડું દોડતું દોડતું એ રોડ ઉપર આવતું હતું ને ત્યાંથી પસાર થતા હતા. અને ઉભા રહી ગયા એટલે મેં કંઈક પૂછવું હશે કે કંઈક જાણવું હશે કંઈક. એ કે મહારાજ અરે એના શબ્દો કહું છું એટલે કે ભગવાન કે અમારે યારે બેસી જાવ ને કે તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચાડી દઈએ કે અમને લાભ આપો કે અમે તમારા સંતોના બહુ પ્રવચન સાંભળ્યા છે અને એમ કહેવાય છે કે આ દુનિયામાં ભગવાનની ગેરહાજરી પછીનું જો કોઈ પણ ઊંચું સાચું ને પવિત્ર જીવન જીવતા હોય, જોજો હું નથી કહેતો કે આ જૈનોના સાધુ સંતો છે કે રાત દિવસ ક્યારેય કરતા ક્યારેય ન ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે, ન પૈસાને હાથ લગાડે, ન સ્ત્રીઓનો ટચ કરે, ન ક્યાંય પોતે વાહનમાં જાય, ન ક્યારેય કરતા ક્યારેય રાત્રે ભૂખ લાગે તો ખાવા બેસે, ન કોઈ પણ પ્રકારનું કંદમૂળ ખાય, ન કોઈ પણ પ્રકારનું પિક્ચર જોવા હોટલમાં. અમને એકાદો વખત વિચાર ન કે હવે ગયો કે અમે બજારમાં જઈએ એકાદ મૂવી જોઈ આવીએ. પણ ના, ભગવાને કીધું છે આ જન્મ ભગવાન બનવા માટેનો છે. અને ભગવાન બનવા માટેનું બીજું લક્ષણ બતાવ્યું છે. પહેલા નંબરનું લક્ષણ કયું? બધામાં ભગવાન દેખાય. અને બીજા નંબરનું, જેને ભગવાનને રાજી રાખવા છે, જેને ભગવાનની કરુણા મેળવવી છે, ભલે અદ્રશ્ય હોય, ભલે આંખે દેખાતા ન હોય, ભલે આપણે અનુભવ કે વ્યવહારમાં આવતા ન હોય, પરંતુ છે ને છે એવું માનો કે ન માનો ભાઈ? માનવું પડે કે ન માનવું પડે? આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે દેખાતી નહીં હોવા છતાંય માનવી પડે છે. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, આ તો લાઈટ દેખાય છે, માનવી પડે છે. હવા દેખાતી નથી, સુગંધ દેખાતી નથી, તલનું તેલ તલમાં દેખાતું નથી, અને છતાંય બીજા નંબરનું લક્ષણ બતાવ્યું છે, ભગવાનને મળવું હોય, ભગવાનની કરુણા મેળવવી હોય, એને શાંત બનવું પડશે. ઘણા વર્ષોથી જાણીએ છીએ માણસે શાંત રહેવું જોઈએ, માણસે ગુસ્સો કરવો ન જોઈએ, માણસે વાતમાં મગજ છું ન કરવું જોઈએ, માણસે એકબીજાને હળી કરવી. સાચું બોલજો, કોઈક આપણને હળી કરી જાય કે આપણે કોકને હળી કરી આવીએ. બીજા નંબરની વાત છે, હૃદયમાં બધા જ વિકલ્પો, વિષયો, ષડ રીપુઓ શાંત થાય ને પછી જ ભગવાન મળે છે. બહુ નાની શી જિંદગીની અંદર, બહુ થોડાક વર્ષોની જિંદગીની અંદર
કરવા જેવા આપણને કદાચ ઘણાય કામો લાગતા હોય, પરંતુ સેન્ટર પોઈન્ટ ઉપર, ટાર્ગેટ પોઈન્ટ ઉપર જો આપણે ભગવાનને બાજુ ઉપર રાખીને વસ્તુને ગોઠવી દઈએ, વ્યક્તિને ગોઠવી દઈએ, આપણા વિચારોને જ ગોઠવી દઈએ, અંદરથી શાંત નહીં થવા. અને જે અંદરની શાંતિ કેળવવા માટે, અંદરની શાંતિને જમા રાખવા માટે નાની મોટી વાતને આગળ કરીને તરત ઈગો હટકે કોલર ઊંચો કરવામાં આપણી કોઈ મહત્તા નથી. આપણી કોઈ કામના કે ગણતરી નથી બનતી કે તમે છેલ્લે નજર નાખો, આખી મોટી રાજસભાની અંદર દ્વારકાના એકારે 200-500 માણસ ત્યાં આગળ ઊભા જે બોલાવતા હતા, એક સમજો ને કે 1 કિલોમીટર દૂરના એ વિજયના વરઘોડા પછીના એ દ્વારકાવાસીઓ ભગવાનને સતત કહી રહ્યા હતા, ભગવાન આપ એક વખત ગયા પાછા આવ્યા નથી, હવે ગમે તે કરો, ગમે તે રીતે તમારે જે કરવું હોય તે કરો. પણ તે વખતે વિચાર આવે કે આ જીવન શેના પાછળ ગુમાવવાનું, કોને રાજી રાખવા માટે ગુમાવવાનું, કયો સંતોષ લેવા માટે ગુમાવવાનું, કયું કામ કરવા માટે ગુમાવવાનું, કોને શું દેખાડવા માટે ગુમાવવાનું. ભાઈ સમજો કે ભગવાનની અદૃશ્ય કરુણા જ્યારે આ ચિત્તની ઉપર પડે છે ત્યારે જ અંદરના માહિલાનો માહિલો જાગી ઉઠે છે. માતા કુંતાના શબ્દો જ્યારે એમ લાગ્યું કે ભગવાન હવે જવાની વાત નિશ્ચિત રાખી છે, ભગવાન જવાના જ છે, અને ભગવાને છેલ્લે જ્યારે એક વચન માંગવાનું કીધું છે, શું માંગવું ભાઈ? હવે ભગવાનની આગળ જે હાથ પેઢી ન ખૂટે એટલું માગી લેવું, બધા મારા છોકરાઓ મને સુખી રાખે એવું માગી લેવું, મને કોઈ દુઃખ ન આવે એવું માગી લેવું, મને ક્યારેય કોઈ પીડા તકલીફ મુશ્કેલી આપત્તિ વિપત્તિ ન આવે એવું માગી લેવું. ભગવાનની આગળ શું માગવું ભાઈ? અને હકીકત વાત એ છે, માયલો જાગ્યો હોય ને તો જ ભગવાનની પાસે સાચા અર્થમાં માગણી કરી શકાય છે, બાકી તો ભિખારી વેડા જ કરતા હોઈએ છીએ. એક જગ્યાએ કીધેલું કે આ દેરાસરની અંદર 2 જાતના ભિખારી છે. આ દેરાસરના પરિસરમાં 2 જાતના ભિખારી છે. એક બહાર બેસીને માગે છે. તમે કેટલા સમજદાર, હું બોલું એ પહેલા તમને સમજાઈ જાય. અને સન્નાટો છવાઈ ગયો, ચારે બાજુ નિરવ સ્તબ્ધ શાંતિ છવાઈ ગઈ. માગું તો હવે શું માગું? અને હકીકત કહું, બુદ્ધિ જ્યારે નિર્મળ હોય છે ને, હૃદયમાં એક પણ પ્રકારનું દંભ, દેખાવ, પ્રપંચ અને અલગ અલગ મોહરા દેખાતા બંધ થાય છે ને, ત્યારે નિર્મળ પ્રજ્ઞામાં ભગવંતને મેળવી શકાય છે. 5-7-10 સેકન્ડની નિરવ સ્તબ્ધતા પછી માતા કુંતા પાછા ફરી વખત ઉભા થયા અને ભગવંતને કહ્યું, ભગવંત, વિપદઃ સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. ભગવંત, આપે કીધું છે તે હવે માંગી લઉં છું. અમારા જીવનમાં તમને ખબર પડે છે ભાઈ, તમારે કઈ માંગવાની વાત બાકી રહે છે? માતા કુંતાએ જે માંગ્યું એ તમને કહું છું, આપણને મંજૂર છે ભાઈ? માતા કુંતા જે માગે તે આપણે માંગવું છે? માતા કુંતા બોલે છે કે ભગવંત, આપના પ્રભાવથી અમારા જીવનમાં વિપત્તિઓનો વરસાદ નિરંતર ચાલુ રહો. આપણે આ ભગવાનની આગળ જઈને આપણે કહીએ કે ભગવાન, હજુ જીવનમાં દુઃખ થોડા ઓછા છે, વધારે મોકલ માગવું છે. હજુ થોડા કષ્ટો ઓછા આવે છે, વિઘ્નો ઓછા આવે છે, મુશ્કેલીઓ ઓછી આવે છે, થોડી વધારે મોકલો ને મંગાય. મગજ ઠેકાણે ન હોય તો જ આવું મંગાય ને ભાઈ. માતા કુંતાના શબ્દો સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન બેસી ગયા. કઈ જવાબ આપ્યા વગર બેસી ગયા.
કેમ? ભગવાનનો કાયદો છે, ભગવાનના દેવનો નિયમ છે કે જ્યાં આગળ વિપત્તિઓ હોય, મારા ભક્તો દુઃખી હોય, મારા ભક્તોના જીવનમાં આપત્તિ વિપત્તિ મુશ્કેલી કે કોઈ પણ પ્રકારનું સંકટ હોય, ત્યાંથી મારે નીકળાય નહીં. વિપદા સંતુ ન શાશ્વત, કાયમ માટે. શાશ્વત એટલે શાશ્વત કાળ માટે. અમારા જીવનમાં જો વિપત્તિ હશે ને તો અમે 24 કલાક તારું નામ લઈ શકશું. અને જ્યાં હૃદયથી નામ લેવાય છે ત્યાં આગળ ભગવાન હાજર થાય ને થાય. આપણને ક્યારેય તે મારા ભાઈને મારાથી દુઃખ થયું એ આપણને દુઃખ નથી લાગતું ભાઈ. મારા દીકરાઓ એને હું રાજી કે ખુશી કે સંતોષ ના આપી શક્યો ને એના કુસંસ્કારોને કારણે એ બગડી ગયો છે, તો મારે એની સાથે બગડવાનો ધંધો ન કરાય. નથી લાગતું દુઃખ. કોઈ આપણને ગુસ્સો કરાવે, કોઈ આપણી હારે છલ રમે, કોઈ આપણી સાથે દંભ કે પ્રપંચ કરે, આપણને નથી ગમતું તો આપણે કરીએ તો ગમે ભાઈ. એક જ વાત બતાવે છે, જે વસ્તુ આપણને નથી ગમતી, જે વસ્તુ આપણને નથી જોઈતી, જે વસ્તુ વગર આપણને નથી ચાલતું, દુનિયાના જીવોને પણ આ જ જોવે છે. અને આ વાતને જાણ્યા પછી શ્રી કૃષ્ણ ભગવંત કહે છે, હવે મારે જવું. ત્રીજા નંબરનું લક્ષણ બતાવ્યું છે. પહેલા નંબરનું લક્ષણ કયું ભાઈ? ભગવાન જેના હૈયામાં વસે છે, ભગવાનની કરુણા જેના હૃદયને સ્પર્શે છે, ભગવાનના જેવા પ્રભાવના સામર્થ્યની વાતો એના મગજમાં રમે છે, એને બધામાં ભગવાન દેખાય. કોઈ કંઈક બોલી જાય, કઈ વાંધો નહીં, એ બોલ્યો, મારે મગજમાં શું કામ દેવાનું? કોઈક મને કંઈક કહી જાય, નુકસાન કરી જાય, કોઈક મને કંઈક સંભળાવી જાય, કોઈક મારી વિરુદ્ધ કરી જાય, મગજ નહીં દેવાનું ભાઈ. કે કદાચ મારા જ કર્મોને કારણે મારી ઈચ્છા પૂરી થતી નથી ભાઈ. આમાંથી એક આંગળી ઊંચી કરે તો જેની બધી ઈચ્છા પૂરી થઈ હોય. બહેનોને તો કઈ વાંધો જ ન હોય, બહેને તો કઈ ચિંતા જ ન હોય. બહેનોના જીવનમાં સૌથી વધારે ચિંતા હે નહીં હોય, ખબર છે? એક જ વાત બતાવે છે, પહેલા નંબરમાં નજરિયો નહીં બદલાય ત્યાં સુધી કુટુંબમાં સુખ સંપ શાંતિ ને સંતોષ નહીં આવે. કોઈ એક બહુ મોટા ચિંતકે કીધેલું છે, જો આખા ગામની શાંતિ જોઈતી હોય, આખા રાજ્યની શાંતિ જોઈતી હોય, આખા દેશની શાંતિ જોઈતી હોય, આખા રાષ્ટ્ર કહેતા વિશ્વની શાંતિ જોઈતી હોય તો શું કરવાનું ભાઈ? શું કરવાનું? દરેકમાં ભગવાનના દર્શન કરવાના એમ નહીં, શાંત રહેવાનું. કુટુંબમાં એક વ્યક્તિ ઉકાળા લે તો એની અસર બીજાને થાય કે ન થાય ભાઈ? થાય કે ન થાય? અને એક વ્યક્તિ બધે જ શાંતિ રાખે તો એનાથી શાંતિ આવે કે ના આવે ભાઈ? જેનો તડતડિયો સ્વભાવ હોય, જેનો બડબડિયો સ્વભાવ હોય, જેને વારે વારે વાંકું ચૂકવું પડતું હોય, એને જવાબ ક્યારેય અપાય નહીં, એની પાસે ખુલાસા કરાય નહીં, એની સાથે બહુ સવાલ જવાબ કરાય નહીં. એક જ વાત બતાવે છે, જો બધામાં ભગવાન દેખાતા થઈ જાય, આપોઆપ પછી શાંતિ મેળવવાની શરૂઆત થઈ જાય. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા અને એ અંધ હોવાને કારણે આજે 5-10 મિનિટ ઘડિયાળનો કાંટો પાછો છે ને જલ્દીથી વધે છે. પણ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા, કૌરવો બધા જ હારી ગયા હતા અને 5 પાંડવોએ ભેગા થઈને ધૃતરાષ્ટ્રને આમંત્રણ આપ્યું, પિતામહ તમે કોઈ ચિંતા ન કરો, અમે તમને સાચવશું. ભલે કૌરવો આપના બધા ચાલ્યા ગયા, પરંતુ અમારી ફરજ નહીં, અમારું કર્તવ્ય નહીં, અમારી જવાબદારી પણ નહીં, પણ અમારું આ એક જીવન કર્તવ્ય છે. પિતામહ ખુશીથી રહો, ખુશીથી આપ અહીંયા સુખે સુખે રહો, જે જોઈએ તે બધું જ મળી જશે, પરંતુ આપ કોઈ ચિંતા ન કરો.
દુઃખના દિવસોમાં સધિયારા આપનારા બહુ ઓછા હોય છે, સલાહ આપનારા ધૃતરાષ્ટ્રને હા થઈ. રાજમહેલમાં એને આખો નાનકડો મહેલ આપવામાં આવ્યો, 4 દાસી આપવામાં આવ્યા, બધી જ સુખ સગવડતા, સમયે સમયે ભોજન પાણી વગેરે એ બધું જ આપવામાં આવ્યું. કોઈ આગળ પાછળ ન હોવા છતાં પણ એની બધી જ કેર લેતા એટલું તો નહીં, 5 પાંડવો પાછા એના જમવાના ટાઈમે હાજર પણ થાય. પરંતુ હાજર થયા પછી બધા જ પ્રેમથી એ ભોજન કરાવ્યા પછી છેલ્લે ભીમનો વારો આવ્યો. અને ભીમ આ બધું જ જમાઈ જાય ને એટલે રોજ જમ્યાના છેલ્લા કોળિયા ઉપર બોલે, સોને તો ખાઈ ગયા હજુય ધરાણા નહીં, સોને તો ખાઈ ગયા હજુય ધરાણા નહીં, સોને તો ખાઈ ગયા હજુય ધરાણા નહીં. એટલે એટલું બધું એ કાનમાં ઝેર પડવા જેવું લાગે. કોઈ જમવા બેઠા હોય, લે તમે આવ્યા, આવું કોઈ બોલે તો આપણને ગમે? હે, તમારે હમણાં નથી બેહવાનું, આવું કોઈ બોલે તો ગમે? ભાઈ તમારે કેમ, કોને પૂછીને આવ્યા, તમે કયા ગામના, તમે કોને પૂછીને આવ્યા, આવું કોઈ બોલે તો ગમે? ભાઈ ધૃતરાષ્ટ્રને કહેતા હતા, ધૃતરાષ્ટ્રને આ ભીમ સંભળાવતો હતો, આટલું તો ખાઈ ગયો હજુય ધરાણો નહીં. કે આ એક બહુ મને આનું આ કડવું લાગે છે, ઝેર જેવું લાગે છે. બધા જ કે ભીમ છે ને રોજ આવીને સંભળાવી જાય. ધૃતરાષ્ટ્ર મનમાં વિચાર કરે કે આયા બધું જ આપ્યું પણ કોઈએ પ્રિય વચન ન આપ્યું. 10 જણા સારું કામ કરે પણ એક જણ ખોટું કામ કરે તો યાદ મગજમાં શું આવે ભાઈ? અને તે વખતે મૂંગા મોઢે એને સહન કરવા સિવાય તો કોઈ છૂટકો નહોતો. દિવસો ઉપર દિવસો ને મહિના ઉપર મહિના ગયા. અને તે વખતે એક વખત શ્રી કૃષ્ણ પોતે આવ્યા અને શ્રી કૃષ્ણની પાસે આવીને કહે છે કે બોલો પિતામહ, કેવું સરસ, એટલે કેવું ચાલે છે? તો કે ભગવાન આપના પ્રભાવે બધું ચાલે છે તો સારું, પણ આમ તો આ ઓલો ભીમ છે ને રોજ આવીને કહી જાય છે, એ સહન થતું નથી. અને માનવ મનની એક પ્રકૃતિ છે, શું મળ્યું એના ઉપર નજર નથી હોતી, શું નથી મળ્યું એના ઉપર નજર હોતી. કોને કેટલો પ્રેમ આપ્યો, આદર સત્કાર આપ્યો, બહુમાન આપ્યું એ યાદ ન રહે, પણ કોને અપમાન કર્યું, કોને મારી વાતને. અને હકીકતમાં અમારા ગુરુના એક બહુ મોટા ગુરુ એ કહેતા હતા કે જીવનમાં બધું જ કરજો, યથાયોગ્ય બધું જ કરજો, પરંતુ ક્યાંય અહંકાર ન કરતા. કદાચ લાભ લેવાય તો લાભ લેજો, કદાચ કોકને મદદમાં અવાય તો આવજો, કદાચ કંઈક કરવાનું થાય તો કરજો, અને કદાચ ન થાય ને એની પણ ચિંતા ન કરતા. પરંતુ કોઈકે કંઈક કીધું નથી, કોઈકે કંઈક આપણી ઈચ્છાને અનુકૂળ વાતાવરણ રાખ્યું નથી તો કોલર ઊંચા ન રાખતા ભાઈ, અહંકાર ન કરતા. કારણ કે અહંકાર અને આસક્તિ આ બે ચીજ એવી છે કે એની સાથે ઓછામાં ઓછા 95, 98, 100 દોષો, 100 અપરાધો એની સાથે લઈને આવે છે. અને શ્રી કૃષ્ણને જ્યારે આ વાત કરી અને વાત કર્યા પછી એને કીધું કે પિતામહ તમારી વાત સાચી છે, પરંતુ આની સાથે આ કટુ વચનો સાંભળવાની પાછળ તમારા પૂર્વજન્મની બહુ મોટી કથા છે. પૂર્વજન્મમાં તમારી આની સાથે કથા સંકળાયેલી છે. તો બે હાથ જોડીને પિતામહ બોલ્યા તો પ્રભુ આપ જણાવો કે હવે મારે શું કરવું. અને એમ કહીને શ્રી કૃષ્ણજી ધૃતરાષ્ટ્રના પૂર્વ જન્મની કથાની શરૂઆત કહેતા કે તમે તો તમારો જીવ તો બહુ ઊંચો ને બહુ સારો છે. છેલ્લા લગભગ 70-80 જન્મથી તમે દરેક જન્મમાં રાજા થયા છો, તમે સત્યવાદી છો, તમે બહુ દયાળુ ને દાનેશ્વરી છો, તમે પ્રજાના દુઃખે દુઃખી થયેલા છો,
એના કારણે તમને જન્મો જન્મ રાજા થવાના જન્મ મળ્યા છે. જોજો, જ્યારે ભગવાન પોતે એના મુખે ધૃતરાષ્ટ્રના પૂર્વ જન્મની વાત કરતા હોય તો એક જ વાત બતાવે છે, બીજાના દુઃખે દુઃખી થનારો જ માણસ આગળ વધે છે. સત્ય બોલવાથી જ અંદરનું તેજ પ્રગટે છે. જૂઠ, દંભ અને પ્રપંચ ગમે તેટલી ઊંચી પોસ્ટ ઉપર પણ અંદરથી એને ખોખલો રાખે છે. ધૃતરાષ્ટ્ર તો એક કાને સાંભળતા સાંભળતા કહે છે, આગલા જન્મમાં તમે રાજા હતા પણ એક કર્મનો દોષના કારણે તમને કોઢ રોગ થયો હતો. રક્તપિત્ત નામનો કોઢ રોગ થયેલો હતો અને એ કોઢ રોગનું તમે ઘણા બધા ઊંચા ઊંચા સારા વૈદ્યો, હકીમો દવા કરતા હતા પણ કેમે કરીને તમારો કોઢ રોગ શાંત નતો થતો. એવામાં કોઈક પરદેશથી આવેલો કોઈક બહુ મોટો જાણકાર હતો અને એમને એક વાત કહેલી હતી કે આ કોઢ રોગ દૂર કરવો હોય ને તો એક કામ કરવું પડે. તો કે શું કામ કરવું પડે? તો કે હંસ કે હંસલીના જે બચ્ચા હોય એ બચ્ચાના માંસનો ગર્ભ આ ઔષધિ સાથે ઘૂંટીને લેપીને એને બનાવીને તમને આપે તો તમારો કોઢ રોગ નહીં થાય. હવે કુદરતનું કરવું એવું હતું કે વિદેશીના હંસ અને હંસલી બે જોડા એ ત્યાં આગળથી પસાર થતા ધૃતરાષ્ટ્રના મહેલ પાસે એ એની અગાસીની પાળ ઉપર ઉભેલા હતા અને એમના 100 બચ્ચા જન્મેલા હતા. એ બધા જ ધૃતરાષ્ટ્ર તો સત્યનો અવતાર કહેવાય અને એના કારણે અહીંયા મારા અમે દૂર દેશાવર સુધી જઈએ આ બચ્ચાઓને લઈ જઈને પાછા લાવવા ફાવે ને એટલા માટે પોતે ત્યાં આગળ મૂકીને એમને સંભાળીને સાચવવા માટે સોંપીને ગયા. અને એ જ અરસામાં આ વૈદ્યની સલાહ આવી, સમજી લેજો કોઈ પણ જીવને આપણે મારીએ છીએ, કારણથી મારીએ કે નિષ્કારણ મારીએ, આ જીવનો જીવ કપાવાની નિશ્ચિત થઈ જાય છે. આપણે માનીએ ન માનીએ, સ્વીકારીએ ન સ્વીકારીએ, ગમે ન ગમે, બધી જ બીજા નંબરની વાત. પરંતુ તમે કોઈ પણ નિર્દોષ પ્રાણીને તમે હણો છો પણ ભોગવવા જ પડે છે. અને ઈશારો કરીને હંસલાના 100 બચ્ચા હતા, એક એક બચ્ચાના માંસને ડોક મરડીને એના ગર્ભને કાઢીને દવામાં લસોટીને એને આપતા થયા. બળતરા કાળી હતી એને શાંત તો થઈ. આમ કરતા રોજે રોજ 100 દિવસ સુધી 100 બચ્ચાને તે કાપ્યા, માર્યા. તારા કારણે આ બધા હણાયા. અને જ્યારે હંસ અને હંસલી પાછા જ્યારે થયા, પોતાના બચ્ચાને જોયા, પૂછ્યું, કઈ જવાબ ન મળ્યો અને એનો જે નિસાસો પડ્યો, એનું જે આક્રંદ થયું, એનો જે બળાકો નીકળ્યો, આપણને ત્યારે ખબર નથી પડતી પણ આ હિંસાના પાપ જન્મતાની સાથે તમને અંધ કરી દીધા છે. એટલું તો નહીં, એના જ કારણે આ ભીમ તમને રોજ કહેતા સંભળાવે છે, સોને તો ખાઈ ગયો હજુ ધરાણો નહીં. વિચાર એ કરવાનો છે, મારો જન્મ, મારો સંસાર, મારો કુટુંબ પરિવાર, મારું ગામ, મારો સમાજ, આ બધામાં મારો રોલ શું છે? અને અમારા ગુરુ મહારાજ ઘણી વખત કહેતા, આ દુનિયામાં લગભગ 70, 80, 85, 90% લોકોને 70, 80, 85માં વર્ષે પણ કદાચ નથી સમજાતું કે આખરમાં આ ધરતી ઉપર ભગવાને કયો રોલ ભજવવા માટે મોકલ્યા હતા અને અહીંયા રહીને આપણે કયો રોલ ભજવીએ છીએ. ભાઈ, જેને ભગવાન બધામાં દેખાતા નથી, જેને શાંતિ રાખવી પોસાતી નથી કે શાંતિ મેળવવા માટેના ભાવ થતા નથી. અને ત્રીજા નંબરની વાત જ્ઞાની ભગવંત બતાવે છે,
ભાઈ સપનામાં ભગવાન મળે તો રાજી થઈએ કે ન રહીએ? સપનામાં કહું છું ભાઈ. ત્રીજા નંબરના લક્ષણની વાત બતાવે છે કે જે ભગવાનનો સાચો ભક્ત છે એ શું કામ કરે? કયું કામ કરે? કદાચ પોતાને દુઃખી થવું પડે તો મંજૂર, પોતાને કષ્ટ પડે તો પણ મંજૂર, કદાચ પોતાને તકલીફ આવે તો પણ મંજૂર, પરંતુ મારી આજુબાજુમાં, મારા આડોશ પાડોશમાં, મારા આગળ પાછળના પરિસર કે ગામની અંદર કોઈ માણસ દુઃખી હોય અને મારી શક્તિ હોય તો હું એના દુઃખ દૂર કર્યા વગર ન રહી શકું ભાઈ. ત્રીજા નંબરની વાત એક જ વાત બતાવે છે, બીજાના દુઃખે જે દુઃખી થાય અને બીજાના સુખે જે સુખી થાય એને જ ભગવાન મળે છે. સાચું કહેજો, આપણે બીજાના દુઃખે સુખી થવા માંગીએ છીએ કે બીજાના દુઃખે દુઃખી થવા માંગીએ છીએ ભાઈ? બીજાને સુખી કરીને દુઃખી રહેવા માંગીએ કે સુખી રહેવા માંગીએ? કારણ કે 4 પ્રકારના જીવો છે. બીજાને દુઃખી કરીને પોતે સુખી થાય, બીજાને દુઃખી જોઈને પોતે સુખી થાય, એકમાં દુઃખી કરીને પોતે સુખી થાય, બીજાને દુઃખી જોઈને સુખી થાય, ત્રીજા નંબરમાં બીજાને સુખી જોઈને સુખી થાય, અને ચોથા નંબરમાં બીજાને સુખી કરીને સુખી થાય. એક જ વાત બતાવે છે, આખરમાં આ જન્મ શેના માટે છે? જેણે ભગવાન જોઈતા હોય, ભગવાન ગમતા હોય, ભગવાનને જોવા હોય, ભગવાનને મેળવવા હોય, ભગવાન માટે આ જીવન ગુમાવવું નહીં, ઉગાડવું હોય, 3 કામ કરવા પડશે. પહેલા નંબરમાં કોઈ કઈ બોલી ગયું, કોઈ કઈ ખોટું કહી ગયું, કોઈ કઈ કરી ગયું, બહુ મગજમાં ગાંઠ નહીં બાંધવાની ભાઈ. કેમ? આખરમાં બધા જ પામર છીએ, આખરમાં બધા જ સામાન્ય છીએ, આખરમાં બધા જ આપણે બહુ નાનકડી જિંદગી જીવવા આવ્યા છીએ. એક જ વાત કે કોઈ પણ રીતે આપણે, સાચું કહેજો, આમ તો બધાને ખબર જ હોય છે, ખબર જ હશે, પરંતુ એક જ વાત કહું છું, દુનિયા સુધરે ત્યારે આપણે સુધરવાનું કે આપણે સુધરીએ ત્યારે દુનિયા સુધરવાની? આજુબાજુના લોકો સુધરે પછી આપણે સુધરવાનું? નહીં સમજાણું? બોલી એક વાત આવે છે ને, ભગવાન આખા જગતને સુખી કરજે પણ શરૂઆત નહીં સાંભળે. ભગવાને એમ કીધું, ભગવાન આખા જગતને સુધારજે, સુખી કરજે એમ નહીં. ભગવાન આખા જગતને સુધારજે પણ શરૂઆત આપણી મનઃસ્થિતિ, આપણા મનના વિચારો, આપણું મનોજગત લેવાના કરતા આપવાના રોલ ઉપર વધે છે. બીજાને આપવા માટેનો મારો આ જન્મ છે એવું જ્યારે લાગે છે ત્યારે બધામાં ભગવાન દેખાય છે, અને બધાના કર્મોનો હિસાબ મારે ચૂકતો કરવાનો છે, બધાના જ લેણ દેણના હિસાબો મારે ચૂકતે કરવાના છે. આવું મગજમાં બેસે ત્યારે શાંત રહેવાય છે. અને જે દ્રષ્ટિમાં બધાને ભગવાન જોવે, પોતે શાંત બને અને બીજાને સુખી જોઈને, બીજાને સુખી કરીને, બીજાના દુઃખને દૂર કરીને પોતે જ્યારે જીવે છે ત્યારે જ ભગવાન એની સામે જોડે છે. ભક્ત બન્યા વગર જો આ ભવ પૂરો થાય, ભગવાનના ભક્ત બન્યા વગર જો આ ભવ પૂરો થાય, સમજવું કે ભગવાને જેના માટે મોકલ્યા હતા એની બદલે બીજું બધું કરીને જ આપણે રવાના થયા હોય. અને આ 3 લક્ષણો કમસે કમ આપણા જીવનમાં ગોઠવાય. ભગવાનની કરુણા, ભગવાનનો આશીર્વાદ, ભગવાનનો પ્રભાવ, ભગવાનની અચિંત્ય શક્તિ આપણા જીવનમાં આના વગર રહેતી નથી, અને એના કારણે આપણી દ્રષ્ટિ ઓન ધ સ્પોટ બદલાય છે. અંતિમ સુધી બધાની આગળથી જે લેવાના ભાવ રહેતા હતા એની બદલે હવે શું આવશે? આપો, 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 જવા દો, જવા દો.
અમને 3 શબ્દ શીખવાડેલા બહુ નાના હતા ત્યારે. અમારા ગુરુ મારી અમારી દીક્ષા થઈ ને ત્યારે અમને 3 શબ્દો શીખવાડ્યા હતા. બધું ચૂપચાપ જોયા કરવું. બીજા નંબરનું શીખવાડ્યું હતું જતું કરવું. કોઈ કઈ બોલી જાય ને જતું કરો ભાઈ, જતું કરો. જોયા કરો, જતું કરો. અને ત્રીજા નંબરનું શીખવાડ્યું હતું જાતે કરો. જે જોયા કરે છે, જતું કરે છે, જાતે કરે છે, એના જીવનમાં ભગવાન આવ્યા વગર. બસ આજના દિવસે તમે બધા ખૂબ સરસ ઉલ્લાસ અને ઉમંગથી ભાવ રાખીને આવ્યા છો. શ્રી કૃષ્ણ ભગવંત માતા કુંતાના શબ્દો આગળ એ પોતે ત્યાં ને ત્યાં રહી જાય છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલા પણ આ જગતમાં સાચા વિતરાગ છે, તીર્થંકર છે, ભગવાન છે, જીનેશ્વર છે, જે કંઈ પણ છે, અમને સદબુદ્ધિ આપો, અમને સારા વિચાર અને સારી ભાષા આપો. કમસે કમ સારી ભાષા આવે ને એ સારા સંસ્કારની નિશાની છે. સારી ભાષા, મીઠી ભાષા, પ્રેમપૂર્વક બોલાયેલી ભાષા જેના જીવનમાં ન મળે ને સમજવું કે હજુ ભગવાનનો પડછાયો તો નહીં, ભગવાનના કૃપાનું કિરણ પણ એનામાં નથી આવ્યું. ભાઈ અહીંયા આગળ એક જ વાત કરવી છે, ભગવાનના સાચા ભક્ત બનીએ, આપણા મનખાને પાવન કરીએ, ભગવાનની કરુણા મેળવીને આપણે ભગવાનની દિશામાં પહોંચીએ. એ જ મંગલમય. પર્વાધિરાજ મનુષ્યના બીજા દિવસે આવું જાહેર વ્યાખ્યાન આવ્યું છે અને ગ્રામવાસીઓને સ્પર્શે એવી બહુ સરળ ભાષામાં વાત કરી છે. એમાં તમારો આપણે દાખલો સાહેબે જે લીધો છે, જે કૃષ્ણ ભગવાનનો છે, અને એ આપણા હૃદયમાં સ્પર્શ થાય એવો છે. સાહેબની વાણી સાંભળી આપણા જીવનને કંઈ પણ આમાં સુધારો કરીએ તો ખરેખર ધન્ય બનીએ અને આપણું જીવન એ પ્રમાણે કલ્યાણકારી બનશે. ગુરુ ભગવાન સ્વામી અમાસણો વંદે ઉજવણી જય નિશ્રિયાય સ્વામી અમાસણો વંદે ઉજવણી જય નિશ્રિયાય વેરુંધમ વિશ્વા સુદેવસી સુગતપર તકીરવા સુગતજન યાત્રા દેવો છોજી સ્વામી યાત્રા છેજી હાથ પાણીનો લાભ દેશોજી સ્વામી અમાસણો વંદે ઉજવણી જય નિશ્રિયાય ધન્યવાદ. સાધારણ સંદેશ પ્રભુયો મેં વંદના દેશી આયો ઇચ્છામ હમે દેવ્ય જમ નિત્ય રોધિમ પર્વતિમ વત્તે પાણી નિયે વ્યાવતે પાલાવે સલાવે ચાસ ને સમાસને તરવાસાય ઉરીવાસાય જમ કિંચી મજ્જવિને પરિમ સ્વભાવયરમા તો ભેદણા હમ ન જાણામી તસમિચ્છામિ નિપડમ છામી માસનો બંદી ઉજાવણ જય 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 જય